કાર ચાલક રક્ષિત ચોરસિયાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ખાતે જે અકસ્માત સર્જાયેલો હતો તે અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસિયાને આજરોજ પોલીસ દ્વારા તેને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ઘટના સ્થળ પર લઈ જઈને કરવામાં આવ્યું હતું। ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ જે યુવક છે તેને ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો। હાલમાં અમે લોકોએ આરોપીને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। રિમાન્ડના મુદ્દા અંતર્ગત અમે આજે તપાસ કરી રહ્યા છીએ। આરોપી ક્યાં ગયેલા હતા, કોને કોને મળેલા હતા અને આખા રસ્તા પરના ફૂટેજીસ અમે કલેક્ટ કરેલા છે અને હાલમાં અમારી તપાસ ચાલુ છે। મેડમ એની સાથેનો જે હતો બીજો મીત ચૌહાણ એની સામે શું કાર્યવાહી કરી, જેની કાર હતી એમાં શું આપણે તપાસમાં શું બહાર આવ્યું, એને કોઈ ડ્રગ્સ કર્યું કે શું કર્યું? તમામ જે આરોપીઓ છે બધાના બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે અને બ્લડ સેમ્પલને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે અને રિપોર્ટ્સની આપણે રાહ જોઈ રહ્યા છીએ અને રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। મેડમ સહકાર આપી રહ્યો છે ખરો? અમે રિમાન્ડ માંગણી કરેલી છે અને રિમાન્ડ મુજબ અત્યારે અમારી તપાસ ચાલી રહી છે અને જો અમારે ફર્ધર જરૂર પડશે તો અમે ફરી રિમાન્ડ માંગીશું। મેમ સવારે એનો હોસ્પિટલ લઈ ગયા તો શું કારણ હતું? રૂટીન જે કાયદાની જોગવાઈ મુજબ મેડિકલ કરવાનું હોય છે એ અંતર્ગત અમે એને રૂટીનમાં લઈ જઈએ છીએ। શારીરિક કોઈ તકલીફની વાત કરી રહ્યો છે ને કંઈ દુખે છે એવું કંઈ? રૂટીન મુજબ જે કાયદા મુજબ મેડિકલ કરવાનું છે અમે વારંવાર એવું મેડિકલ કરાવીએ છીએ। ચાલુ છે અને જરૂર જણાય અમે ફર્ધર રિમાન્ડ લઈશું। અમારી તપાસ ચાલુ છે અને એ અમારા ફૂટેજ અમારે કલેક્ટ કરેલા છે। અમે અમારી તપાસ ચાલુ છે અને તમામ મુદ્દા પર અમે આવરીને તપાસ કરવાના છે। એ અમારી તપાસમાં ચાલી રહ્યું છે અને ફૂટેજીસ લઈને અમે કલમ 105 મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને અત્યારે અમારી રિમાન્ડના મુદ્દા પર તપાસ ચાલી રહી છે। રક્ષિતે સવારે દુખાવાની ફરિયાદ કરી હતી, લાગે છે સમય પસાર કરી રહ્યો છે પોલીસનો? અમે અત્યારે એને જે નિયમ મુજબ મેડિકલ કરાવવાનું હોય છે એ પ્રમાણે અમે મેડિકલ એને સમયાંતર કરાવીએ છીએ। તપાસમાં ગેરમાર્ગે દોરતો એવું લાગે છે મેમ? અમે અમારી તપાસ જે રિમાન્ડના મુદ્દા છે પ્રમાણે કરી રહ્યા છીએ અને જરૂર જણાય અમે એટલે કોર્ટમાં કેટલા વખત રજૂ કરાશે? અમને જે સમય આપે છે કોર્ટ એ પ્રમાણે અમે કોર્ટમાં રજૂ કરીશું। સાંજે અમે કોર્ટમાં સમય રજૂ કરીશું। અચ્છા, આજે આપણે શું કર્યું છે? આજે આપણે કઈ તપાસ વાત કરી છે? રિકન્સ્ટ્રક્શન હાલમાં અમે લોકોએ એના જે રિમાન્ડના મુદ્દા માંગેલા હતા એ પ્રમાણે અમે તપાસ કરેલી છે। આખો દિવસે ક્યાં ક્યાં ગયેલો હતો, કઈ કોને કોને મળેલ હતા અને આખા રસ્તાના ફૂટેજ કલેક્ટ કરેલા છે અને રિમાન્ડના મુદ્દા અંતર્ગત અમને જે કંઈ લાગ્યું એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। અચ્છા, કોઈ લવ ટ્રાયેંગલ આવે છે? કારણ કે એને કારણે ડિસ્ટર્બ હતો ને એને લઈને ગાડી સ્પીડમાં દોડાઈને કાબુ બહાર જતો રહ્યો એવું કોઈ વાત? અમારી તપાસ ચાલુ છે।